નર્મદામાં તાલુકા જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોની ચૂંટણીનો મામલો આપના ધારાસભ્યે ભાજપ સામે લગાવ્યા છે ગંભીર આરોપ। ભાજપે તંત્ર અને રૂપિયાના જોરે સત્તા મેળવી હોવાનો છે આક્ષેપ। ભાજપે પોલીસ તંત્રનો દુરુપયોગ કર્યો તેવું ચેતર વસાવાએ કહ્યું। આપના સભ્યોને પોલીસ દ્વારા દબાણ કરાવ્યું। 50 લાખ ઓફર છતાં આપનો એક પણ સભ્ય તૂટ્યો નથી। જનતાએ ભાજપને લોકતાંત્રિક રીતે જવાબ આપવો પડશે। એ દરમિયાન 50-50 લાખ એક તાલુકા સભ્યને ઓફર હતી। એક પણ આમ આદમી પાર્ટીનો સભ્ય તૂટ્યો નહીં, ફૂટ્યો નહીં, જેના કારણે છેલ્લી ઘડીએ તમે છોટાઉદેપુરમાં જોયું હશે, કદવાલમાં જોયું હશે, અને આજે ધાનપુરની ઘટનાને અંજામ આપ્યો છે। એ જ બતાવે છે કે આ લોકો સત્તા બચાવવા માટે કેવા નિમ્ન કક્ષાના પ્રયાસો કરે છે। પણ જનતા હવે જાગી ગઈ છે। જનતા હવે દબાવવાના નથી, ડરવાની નથી। આમ આદમી પાર્ટીને જે પણ જનાદેશ મળ્યો છે, અમે મજબૂતાઈથી આવનારા દિવસોમાં પણ લડીશું।